એકતા અને ધર્મના પ્રતીક રૂપે ઉજવાતા ગણેશ ઉત્સવમાં ભક્તોને પોતાના શ્રીજીના દર્શન માટે આકર્ષિત કરવા ધર્મ આધારિત અનેક થીમ પર ગણેશ સ્થાપના કરવામાં આવતી હોય છે। ત્યારે અંકલેશ્વર શહેર અને જિલ્લામાં સૌપ્રથમ વખત ભગવાન રામ સાથે જોડાયેલા રામ સેતુ પર આખી લાઈવ થીમ તૈયાર કરવામાં આવી છે। અંકલેશ્વર સ્ટેશન વિસ્તારમાં આવેલ ટાંકી ફળિયા ખાતે સરકાર ગ્રુપ દ્વારા ગણેશ પંડાલમાં પ્રભુ શ્રી રામના રામ સેતુનું વિશાળ સમુદ્રનું દ્રશ્ય ઊભું કરાયું છે, જેમાં પ્રભુ શ્રી રામ લખેલ પથ્થર તળતા મૂકી ભક્તો પણ આ શ્રી રામ નામના પથ્થર તળતા મૂકે તેવું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ પાણીમાં રામ સેતુના એક છેડાથી બીજા છેડે પસાર થઈ શ્રીજીના ભવ્ય દર્શન કરી શકાય છે। ત્યારે ભક્તો રામ સેતુના દર્શન સાથે વિઘ્નહર્તા દેવના અનોખા દર્શનનો લાહવો મેળવી રહ્યા છે। ત્યારે સરકાર ગ્રુપ દ્વારા સૌ પ્રથમ વખત આયોજન કરવામાં આવેલ આ થીમ ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બની છે। મારું નામ અરુણ વસાવા છે। ટાંકી ફળિયા યુવક મંડળ સરકાર ગ્રુપ દ્વારા અંકલેશ્વરમાં સૌ પ્રથમ રામ સેતુનું નિર્માણ કરવામાં આવ્યું છે। તો તમામ અંકલેશ્વરની ભાવિ ભક્તોને અહીંયા આવું આમંત્રણ છે। ટાંકી ફળિયામાં સરકાર ગ્રુપ દ્વારા જે આ રામ સેતુની થીમ બનાવવામાં આવી છે એ ઘણી સરસ છે। અમે આ ગણેશ પંડાલ જોવા નીકળ્યા હતા પરિવાર સાથે, ત્યાં અહીં પરિક્રમા કરી અમને ઘણું સરસ લાગ્યું। ત્યાં તો રામ સેતુ પર નથી જઈ શક્યા, પણ અહીં જ પરિક્રમા કરીને ભગવાનના દર્શન કરીને ઘણું આનંદ થયો। અમે આ જે સહકાર ગ્રુપ દ્વારા જે અહીંયા આગળ રામ સેતુની જે સ્કીમ બનાવવામાં આવેલી છે, ખરેખર બહુ સરસ છે। દિલ ખુશ થઈ ગયું આજે કે આવું આપણા અંકલેશ્વરમાં બન્યું, એ ખરેખર તારીફે કાબિલ છે। ખરેખર એક વખત તમારે અહીંયા આગળ આવીને દર્શન કરવા લાયક છે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।